હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો બધે કહું છું કે એક રામદેવજી બાપા, એક આ મેલડી અને એક હનુમાન, આ ત્રણ દેવ એવા છે ને, સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા, એવા એવા. અને એમાં આ મંડળ વાળા છે ને, મંડળ વાળા એને ખાસ બાપુ એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ શિખામણ નથી દેતો, પણ એની રાય રેજો મારા બાપ. જો રામદેવજી તમને ટોચે નો પોગાડો તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો. હા, એની રાયે તમે રહેજો, બાકી એને પસાડતા આવડે પાછું એ તમને કહી દઉં. કારણ કે રામદેવજી બાપાના 24 ફરમાન છે ને, એ વાંચી લેજો એકવાર. એ 24 ફરમાનમાં છે ને બધું કીધું છે. રામદેવજી બાપાએ સ્વમુખે કીધેલું છે કે પાપથી આગા રહેજો ને, ધર્મથી ઢોકળા રહેજો ને, દારૂ પરમાટીથી આગા રહેજો ને, કોઈનું ખોટું ન કરતા ને, કોઈનું ખોટું લેતા નહીં. ઘણું બધું છે, 24 ફરમાન છે. અમારા ગામમાં બાપુ ઠાકોરની વસ્તી જ વધારે છે, પણ રામદેવજી બાપાના મંદિર બનાવ્યા ને રામદેવજી બાપાના મંડળ બન્યા ને પછી બાપુ એવા જે છોકરાઓ સુધરી ગયા છે, એ રામદેવજી બાપાનો પ્રતાપ છે. એટલા માટે કહું છું. અને મંડળ હોય ને, એ 15, 20 કે 25 જણાનું હોય, 15, 20 મકોડાની હાકળ એક સમજી લેવાની. હાકળ હોય ને એને હાથી જેવું જનાવર બાંધી શકો, બાકી એક એક મકોડો હોય ને તો કીડી નો રહે. એટલા માટે કહું છું, બધા સારું ગાતા ન હોય, બધા સારું પાત્ર નો ભજવતા હોય, પણ બાપુ મંડળની એકતા રાખજો. નગર ઘણી જગ્યાએ કમંડળ થતા જોયા છે. હા, મંડળના કમંડળ ચારે થઈ જાય કઈ નક્કી નથી. એટલે રામદેવજી બાપાનું બાપુ છે ને ભજન, રામદેવજી જન્મમાં ક્યાં ક્યાં વી આવ્યા તમે આપણે જોતા નથી? હે, આપણા માથે કૃપા કેવડી છે. એટલા માટે રામદેવજી બાપા બાપુ એક નિજાર પંથ જેને કહેવાય, નિજિયા ધર્મ. ગુરુમુખી છે ને એને સમજાય, બધાને નહીં સમજાય. કારણ કે પાટની પરંપરા છે ને, પાટની. અને એક આ બીજી મને એક જાહેરાત કરી દઉં કે અહીંથી બધા જયારે નીકળો ને ત્યારે પાટના દર્શન કરીને જાયજો. કારણ કે પાટ છે ને, પાટ એ બહુ મોટી વાત છે. જ્યોતના અંજવાળે બાપુ મળદા બેઠા થયા એવા ઇતિહાસ બોલે છે. એટલે પાટના દર્શન કરી અને પછી તમે જ્યારે ઘરે જાઓ ત્યારે દર્શન કરી આવજો. પાટની પરંપરા તો છે ને, મહાપુરુષો તો એવું કહે છે કે ધરતી નહોતી, આકાશ નહોતી, સૂર્ય નહોતું, ચંદ્ર નહોતો, તેથી પાટ હતો. કારણ કે અમુક વાતો છે ને બાપુ બોલ્યા જેવું નથી. અમે એક જગ્યાએ વાત કરી ને તો એક ભાઈ મને કહે, ધરતી નહોતી, આકાશ નહોતો, પાટ તો પછી પાટ રાખ્યો તો ક્યાં? મેં કહ્યું તું તારા બાપા બે તો હતા. સમજવું નથી, સાંભળવું નથી. કારણ કે બાપુ આ સમજાય એવી વાત જ નથી. રામ, આ એવી વાત જ નથી. હમણાં બેને હેલો ગાયો ને, હુકમ કરો તો પીર જાત્રા થાય, એવું હેલામાં આવે ને. તે શું અહીંયા હુકમ નથી? ડેલા બંધ છે? તમને કેમ લાગે? એ તો રાહ જોઈને બેઠો છે. પણ આપણી સમજણ ખોટી પડે છે. હું કમ કરો ને તો જાત્રા થાય. હું છે ને ત્યાં સુધી નથી મેળ પડવાનો. આ હું કમ થાય ને તો જાત્રા થાય. ને અહીંયા તો ડેલા ઉગાડા જ છે, રાહ જોવે છે. ભજન સમજાય નહીં, એના માટે તમને અમને બોલાવવા પડે. એક વાણી કહે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. લો વાહ ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. હા, ભજન બાપુ ગણપતિ કે ભોળાનાથ નો દીકરો, અને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથી નું કે લગાડ્યું. તો હું એમ કઉ છું કે હાથી નું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય? હાથી નું કામ લગાડ્યું? આના માટે સદગુરુ જોવે. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. કોઈ સંતનું શરણું જોવે. એમ નામ બાબુ પતે એવું નથી. પણ કૃષ્ણ પરમાત્માને એમ થયું, કાલની પેઢીને કેમ ખબર પડશે કે પાઠ આને કહેવાય? પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો હતો, પણ લેવો ક્યાં? એમાં બાપુ અજમલ રાજાને દીકરાની ખોટ હતી, અને રામદેવજી બાપાને અજમલ રાજાને બાપુ બેયને ભેટો થયો, કૃષ્ણ પરમાત્માને બેયને. પછી આમાં શું છે, મેં કીધું એમ સમજાય એવું નથી બહુ. કારણ કે વાણી એવું કે છે કે દર પૂનમ દ્વારકા જાતા હતા. તેથી તો વાહન બાહન હતા નહીં, તો રણુજા ક્યાં દ્વારકા ક્યાં 15 દી 15 દી પગ થાય છે.
એટલે આ બધું મગજમારી વાળું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય. વાણી ખોટી ન હોય કોઈ દી, આપણી સમજણ ખોટી હોય. હવે 15 દી આમ રણુજા ક્યાં અને આમ દ્વારકા ક્યાં, ઘોડા ઉપર જતા હોય તો શું, પણ મહિનો થાય તો શું ઘરે જઈને કપડા બદલાવીને તરત ભાગતા છે? શું હોય છે આમાં? બાપુ આના માટે છે ને એક હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આમાં બહુ ઊંડું ઉતરવાનું. એક એના ભરોસે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કંઈક બાપુ એનું નામ લેવાઈ જાય તો કામ થઈ જાય. બાકી બીજું કઈ છે જ નહીં આમાં. માણસ જન્મે ને ત્યારે 1-2-2.5 કિલોનો માણસ હોય અને 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખવાનું, પછી રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે ભલા માણસ. હું મારી વાત કરું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ઈને પાણી પાય કોઈ. તમે હેઠે બેઠા છો, અમને ચડાવ્યા છે સાધુ સંતોના ખોળામાં. આ કઈ વાત છે? આપણે સારો ધંધો જ નથી કર્યો, ઝઘડા સિવાય કઈ કર્યું નથી, તોય આપણો મેળ પડી ગયો. બોલો, મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હા, હું તો જ્યાં જાઉં અહીંયા કહું, તમે મારા વિડીયામાં હું બોલ્યો છું, એમાં સાંભળ્યું છે તમે. પણ મારે બીજી કોઈને કાંઈ ભલામણ નથી કરવી. મારી ભલામણ છે ને, ગોમેનિયા પ્રોગ્રામમાં જાઉં ને, મારી એક જ ભલામણ હોય કે મા બાપ ને બાપુ સાચવજો. મા બાપ સિવાય બાપુ જો ને દુનિયામાં ભગવાન ને માતાજી ને પિતાજી ને બધું, પછી પેલા મા બાપ. કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો અને વ્યસનથી થોડાક આઘા રહો, બાપુ જીવવાની મજા આવશે. બાકી તો હું કોઈને કહેતો નથી મંદિર બનાવો ને કથાયું બેહાડો. આ કથાયું બેહાડે બાપુ, હું તો એમ કહું કે આટલું બધું ધર્મનું કાર્ય જો આટલું બધું દુનિયા રૂપિયા કરોડો રૂપિયા આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, તો હું એમ કહું છું કે બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે રામ. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી. કથાકાર કોઈ ખોટા છે કે કલાકાર કોઈ ખોટા છે એવી મારી વાત નથી. હું એમ કહેવા માંગુ છું કે બગાડ કેમ નથી ઉભો, કેમ નથી રહેતો? એક કથા વાંચો, એક તમારા ગામમાં કથા હોય, એક રામ કથા બેહાડો, અને રામ કથા વાત તો એક ને એક જ હોય ને, શું સાંભળે શું કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો લઈ આવ્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ? પણ કથા બાપુ વાંચાતી હોય ગામમાં, અને વક્તા બાપુ અહીંયા ઉપર બેઠો બેઠો વાંચતો હોય, અને રામ અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ઘરે જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો ભજનનો કોઈ, કથાયુનો કોઈ મતલબ નથી. કથામાં ભાઈ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા તો ખિસ્સા ખાલી થાય. હા, અમારા તો તારીખો ઉપર તારીખો આવે છે. મેં કઈક 2 લાખ કે 2 લાખ બોલો. હું તો એમ કહું બાપુ, કોઈ એક છોકરાને 10 રૂપિયા નો આપી શકતા હોય ને અમને તમે લાખો રૂપિયા આપતા હોય, અને જો આપણે ઘર સુધી કથા ન પોગે તો મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે તમને. આપણા જીવનમાં બાપુ કથા ઉતરવી જોઈએ. આપણે ભજનમાં બે, પણ ભજન આપણા ન બે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી ને એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, બાજુના ગામમાં કથા બેઠી છે. તો ઓલો ઘરવાળો કે જાને હા જોતી નિરાય જ્યાં બેન હા જે આવ્યા ને ઓલા ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી કે હા, કે હું બાપુ વાંચતા હતા. એ કે માંડવા 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 કેટલા બધા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, ચેવડા ચેવડા તેપેલા, કેટલું માણા ખાતું હતું. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને, કે મોટા મોટા સગડોળ ને. એ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ કે ને, ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. માલપા આપણે હજી બહાર જ રખડીએ છીએ રામ. હું તો એમ કહું છું કે આવા કામ કરે ને એમાં સહકાર નો આપો તો કઈ નહીં, પણ નડો નહીં ને તોય ઘણું છે. હા, કોક કરતા હોય ને કરવા દો ને તોય મારો નાથ નોંધ કરે. ઈમાય નડે છે. આવું શું કરીને કામ છે? આવો કલાકારો શું એટલે દઈને કામ છે? આવા સાચીદાન શું દઈને કામ છે? દઈ હકતા નથી, બીજા દે જોઈ નથી હકતા. અરે તમે જોવો તો
આપણને એમ થાય ભલામણા જીવે એવું આવ્યું છે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થી એવું નથી લાગતું. હે છોકરા કાજુ બદામ ની વગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. હે થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા આપડા ગઈડા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, બોલો ઓલા જીન્સ માં માથા વ્યાજ એવડા એટલે આવા તમે પહેરતા જ તા. ખબર નહોતી કે આવું આવશે ટાણું ન કે એમે હાસવી રાખ્યા હોત તો એમે અત્યારે પહેર. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મને. પેલા ભેંસ ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ભાગા ડીસું લઈ રખડતા, એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલા મને. અરે સંસ્કૃતિ તમે જોવો તો પથારી ફેરવી નાખી. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં ખપી જાય 2 લીટરના પીપડા. તમે જોવો તો ખરા ચા દુનિયા હાલી જાય પાછા કે વિકાસ વિકાસ શીનો વિકાસ. મેરા ભારત મહાન, ખટારાને ઠાઠે લખે ભારત મહાન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે રામ. ભારત તો મહાન જ છે. આપણે કોકના રોલ કરવાના બંધ કરી દીધ ભારતમાં. મને એક ભાઈ કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કહ્યું તું હું 2 ડફોળ છીએ, આપણે 2 સુધરી જાય એટલે હવે સતયુગ. હું મારી બેન બજારમાં નીકળ્યા હોય તો બાપુ કોઈની દ્રષ્ટિ ખરી કે 2 ભાઈ બેન હાલા જતા લાગે છે? આ વિચાર આવે? આ વિચાર નો આવે ત્યાં સુધી બાપુ સતયુગની રાહ ન જોતા. દ્રષ્ટિ બાપુ સુધરવી જોઈએ, વિચાર સુધરવો પડે, તમારી મારી બુદ્ધિ સુધરવી પડે. સતયુગ તો છે જ, આપણે ભેગા થઈને લાવ્યા છે. ઓલો ધરતી કપ થયો હતા, બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું, ભૂલી ગયા. અરે મારા નાથે બાપુ સમય આપ્યો છે સતયુગ કરતા. બાપુ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને અયોધ્યાની મહારાણીને બાપુ બજારમાં વેચવી પડી. બૈરા વેચવાનો વારો હજી આપણો નથી આવ્યો રામ. સતયુગ તમે જોવો તો ખરા, હારો ગરાગ નો જડ્યો, હારો ગરાગ. શું આપણે વાત કરી ભલામણ. અત્યારે લઈને કોક ના પર રોલ કરી નાખી લ્યો, શું કરી લે? આ બુસ જ મારવા છે. નો દે શું કરી, ફરીને તારો વૈસવા ન કરી, બીજું શું કરીએ? અરે બાપુ માણસની વૃત્તિ બગડી ગઈ, માણસ માણસનો દુશ્મન થઈ ગયો. અમારે તો બોલવી છે ને તો જેટલું સમજીને બોલવું પડે ને. ખબર ફોન આવે આ છે આમ બોલ્યા, અમારા સમાજ ને ખોટું લાગ્યું એટલે અમે આપ નથી ફાડી નાખ્યો. કઈક 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 ખોટું કરે છે, આ કોક નો વિડીયો બનાવીને મૂકો ને, નથી સમજાતું જ નથી. પણ રામદેવજી બાપા જયારે સ્વધામ જવાનું થયું ને, વાણી અરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના જેમ હતા. ઈ ભજન જ્યાં જ્યાં બન્યા છે ને બાપુ, અહીંયા વાતો પડી. સાઉન્ડમાં યાર બેકિંગ મને નથી મળતું, થોડુંક બેકિંગ કંઈક મળે એવું કરો. મને સાદું બોલતું એવું લાગે. ગાય તારે બરોબર પણ બોલવામાં નથી મજા આવતી. હાલો હાલો આબા રામદેવજી બાપા વાણી જ્યાં જ્યાં બની છે ને ભાઈ, અહીંયા વાતો પડી છે. એમનામ ભજન કોઈથી બને જ નહીં. અને કોઈને જો એવો વિષય, કોઈ એવો કોઈને અનુભવ હોય ને તો બાપુ ભજન બનાવીને બજારમાં મૂકજો, જો હાલે તો. નો હાલે. શું કામ? મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. અનુભવ કરી અને તમને મને આપ્યું છે. ભજન જ્યાં બન્યા ને ત્યાં વાતો પડી છે. આપણી એક સાખી છે ને કે માયા હુધી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ સાખીનો મતલબ શું થાય એની તમને એક વાત કરું. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપે. અત્યારે તો વ્યાપારી ગરાગ નો વૈસવા નથી કરતા, ગરાગ વ્યાપારી નો વૈસવા નથી કરતા. બુદ્ધિ જ બધાની બગડી જઈશ. ઈ ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે આજુબાજુના ગામમાં આપ્યું હોય ને ત્યાં ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણીએ ગયેલો અને તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો, અને ઉઘરાણી કરી અને જબાના 2 ખીચા ભરી અને દી આથંબાનો ટાઈમ ને નીકળ્યો. એ કે અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ. હવે રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, 2 બાજુ ઊંચો, અને નેરિયામાં ઉતર્યો. એ આની કોરથી ઈ ઉતર્યો, સામેથી એક રીંસ ઉતર્યું. રીંસ એટલે રીંસ આમ જોયું ને, રીંસે આને જોયું ને એટલે કે હારો માણા છે, માણાનો ભરો ન કરાય.
અને આને એમ થયું કે આ હારું હિંસક જનાવર છે, આનો ભરોસો ન કરાય. બે જણા વિચાર કરવા માંડ્યા. હવે તરે એવું હતું નહીં, પણ બે જણાએ થોડી થોડી હિંમત કરી કે હું આનકોરથી હળવળો વ્યો જાઉં, ઓલા ને એમ કે હું હળવળો આનકોરથી વ્યો જાઉં. બે ધીરે 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 પડખે પડખે આવ્યા ને, અને બે પાયા આવ્યા ને, હામી હામી નજર થઈને ચાર નજર ભેગી થઈને તો ઓલા વ્યાપારીને બીક લાગી કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. એને કાન પકડ્યા ને એટલે ઓલો મીંડો ઠેકડા મારવા, મારો દીકરો આ મને મારી નાખશે. આને એમ થયું મૂકી દઉં મને મારી નાખે. ઓલા ને એમ કે જો હવે આ મને મૂકે તો સારું, ને આ મને મારી નાખશે. ઠેકડા મીંડ્યા મારવા, ઓલા જબામાંથી પૈસા મીંડ્યા પડવા. વિચાર કર્યો કે હારું પૈસા લેવા જવું તો આ મને મારી નાખે, હવે શું કરવું? એમાં કુદરત ને કરવું. હાંગાજી દરબાર આમ ઘોડી લઈને હાલ્યા આવ્યા. નજીક આવ્યા ને એટલે ઓલા વેપારીએ કીધું કે હે બાપુ, આ રેસ ને જો કે ખંખેરું પૈસા ખરે, અને હેઠે પૈસા પડેલા. બાપુ એ જોયું ને, બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરાસ? એ કે બાપુ તો આયલો તમે ઘોડિયાથી ઉતર્યા, બાપુને પકડાઈ દીધા કાન. પછી કે બાપુ આ મારા ખેરવેલા છે, મને લઈ લેવા દીજો. એ કે આ લઈ લે, હાલ જલ્દી ઉપાડ. ઈ બાપુ વેગા કરીને પછી જીવો હોય છે, એના હગડ પીડ્યા છે, એ ચેવો જીવો હોય છે. પછી બાપુ મીંડ્યા ખંખેરવા. એટલે લખવું પડ્યું કે માયા હુદી ગોઠડી વજરના ગાળા, આમાં હાગા બાપુ હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક તમે હું હજી આમાં હલવાણા છે. માયા વસ્તુ જેવી છે, માયા કાળી નાગણી સોરું પોતાના ખાય, એમાંથી જો એકાદો ઉગરી જાય તો મોટો મણિધર થાય. માયા છે ને માયા. અમને કઈ માયાથી આગાવી જાય એવું નથી હો, પાછું કઈ એવું ન માનતા. અમે હજી આના હાટું જ મથી છીએ. હા, એટલે અમે કઈ અમને કઈ છેડો અડી ગયો એવું કઈ તેમ ન માનતા. પણ ભજન જ્યાં બન્યા છે, આ હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. આ રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને રામદેવજી બાપાએ આ સલાહ આપેલી. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય, અને એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર બે જણાને ભેગું થવાનો મોકો મળ્યો નહીં, અને બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે કુટુંબને ભેગું કરી અને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે, કોઈ કઈ કે સમાધિ ખોદવાની વાત ન કરતા. શું કામ? કે મારે આમને હરભુજીને મળવું પડશે, જો મળ્યા નહીં આમને ખબર પડશે ને તો આ સમાધિ ખોદશે. એટલે અગાઉ એમને જાણ કરી અને પછી કીધું કે હવે મારે તૈયારી કરો, અને તમારે કોઈ કહે તો સમાધિને ખોદવાની નહીં. ત્રીજી પેઢીએ પીર પાકશે, આય તમે મારા નામ ઉપર ભરોસો રાખો. ઈ સમય સંજોગ અનુસાર બધું કાર્ય થઈ ગયું. આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી, અને હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સોધામ વૈયા ગયા. એ કે બને જ નહીં, એ તો વચનનો પાકો માણસ છે, વચન સિદ્ધ માણસ છે, મને મળ્યા સિવાય જાય નહીં કોઈ દી. એ કે પણ અમે ન્યા જતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું ન્યા જાઉં ને પાકું કરું પછી વાત સાચી, બાકી હું એમ માનું નહીં. અને ત્યાંથી ઘોડે ચડ્યા અને રણુજાના સીમાડે આવ્યા. અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાયા, ને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અહીંયા આ હરભુજીએ વાણી લખેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. ઈ કે રામદેવજી બાપાને બે બથું ભરીને મળ્યા અને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો, ભાઈ આ તો જગત છે, ગમે બોલે. બે ઈ કે કહુંબો બનાવ્યો અને કહુંબો પીધો. એટલે હરભુજી આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત ચોરે બેઠો તો હરભુજી ઘોડો લઈ અને રામદેવજીને મળ્યા ને પછી રામદેવજી બાપાએ સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી, આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી એ હરભુજીને આપી અને કીધું તમે ગામમાં જાઓ. હવે ચોરે આખો ડાયરો બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજારમાં આવતો હતો, આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, ઘોડા ઉપર બેન આવે અને શરમ નહીં આવતી હોય. અને અહીંયા આવ્યા એ કે શું બધા બેઠા છે? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 3 દી થયા, ભલામણ શું ગાંડા જેવી વાત કરે છે. અને હરભુજી દાંત મીડ્યા કાઢવા કે રામદેવજી બાપા મને અટાણે મળ્યા. તો કે આખું ગામ ખોટું, તું સાચો. પછી આ વસ્તુ બતાવી ને ભાઈ,
એ વસ્તુ બતાવીને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતાર્યા પછી રામદેવજી માથું મારી નીકળી ગયેલા, હલો એ કે ખોદવા જવું. આપણા જ આપણને નથી સમજી ક્યાં. આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે. ન કે ઠેઠ માનાવાળા સુધી ઓળખે ને પડખે મર્યા હોય એ ન ઓળખે. હા, પોતાના જ નડ્યા છે. તમે જુઓ પ્રહલાદ ને કોણ નડ્યો? એનો બાપ. મીરા ને કોણ નડ્યો? રાણો. હા, પોતાના મીરાબાઈ ને કોણ નડ્યો? રાણો. હરણાકંસ પોતાના છોકરાને નડ્યો. પાંડવો ને બાપુ ભયું જ નડ્યા. નરસિંહ મહેતાની નાયત જ નડી. બધા નડ્યા પછી જ બાપુ ઇતિહાસ થયા. એટલે આપણા નડે ને એટલે સમજવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને નડે. બહુ રોદડા નો રહો. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ અટાણે, કીધાની કઈ વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. દિવાલમાં ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈને અણિયું કરે, હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં ઊંધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. આમ પકડીને લઈ ગયા. એ કે હા આણી તો આઈન પા હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને ત્યાં સમાધાન થતું હતું. અરે ગંગા સતીની વાણી કે હું અને મારું મનનું કારણ છે. બાપુ મનનું કારણ મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. રામ, મને તો એમ થાય કે તમે જોવો તો ખરા 84 લાખ યોની છે. એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા હોય તો માણાને એકને જ કોઈને કાંઈ જરૂર નથી. રામ, ને કે આપણે જે જોઈ ને બધું બધા જીવને જોવે છે. હવા, પાણી, ખોરાક. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવી જ બાપુ એ જાનવરો બાપુ એના બચ્ચાને પ્રેમ કરે છે. એક પંખી હોય ને, પંખી આમ ઈંડું મૂકે, ઈંડાનું ધ્યાન રાખે, પછી એનો ટાઈમ થાય એટલે સીવે, પછી એને બહારથી ચણ લઈ આવીને આપણી માં જેમ મોઢામાં ખવડાવે ને એમ એને ખવડાવે. એને મોટું કરીને પછી પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું એમનું કોઈનું? આ મારી હાળી થાય છે ને અમારો હાટું છે ને કોઈ લોહી ઉકાળા છે. આ તો આપણે ખુશ નથી કરી. હે કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? એ પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસનું કરે. આપણે બાપુ એવા બાપુ ગોટે સીડ્યા છે ને કીધાની વાત જ નથી રાખી. પણ એવા બુદ્ધિના ગાળિયા, મને તો એમ થાય કે જીવે એવું આવ્યું છે ભલામણ. એક મોજ કરો, કાંઈ કરવાની જરૂર નથી. મારો નાચ બાપુ છે ને હાથ પગ ઉગડનાના કીડીથી માંડીને હાથી સુધી બધાયના પેટ ભરે છે. આપણા જન્મ પહેલા આપણી માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ને ગોદડા ના ને તેન બધું માએ બધી આવ્યા પહેલા તૈયાર હોય. અને આ દુનિયા છોડીને જાવ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે એવા ઠેકડા મારે ને મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે મારા રામ, કાંઈ છે નહીં, મોજ કરો, હળવા. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને અને આમ ફૂટપાથ ઉપર નજર કરી એક ફકીર હુતેલો, પાણાનું ઓશીકું, એક ધોતડી પહેરી છે અને બીડી ટેકાવી અને બાપુ હુતેલો. અને સિકંદરની નજર આમ ગઈ ને રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને કીધું, એ ફકીર, માઈક મને આજ મોજના તોરા છૂટે છે તારી ઉપર. તારી મસ્તી જોઈને મને એમ થાય છે તને તું માગી આપું. ફકીરે આમ જોઈને કીધું કે મારે કાંઈ જોતું નથી, જાતા અહીંયા જાવ. સિકંદર ને પરસ્યો વળી ગયો. એ કે દિલ્હીનું રાજ માગે તો આજ રાજ આપી દો, આને પહેરવા કપડા નથી. અને ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. એ કે હું દિલ્હીનો સિકંદર છું, તું માગ. એ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? બાપુ એની મોજ કેવી છે, એની મસ્તી કેવી છે. સિકંદર ને એમ થયું અરે તારી ભલી થાય તારી. એ કે પણ કાંઈક તો માગી. કે શું માગવું? હમણાં ભૂખ લાગી, સામે ડેલી માંથી એક બેન ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, એને બીડી આપી, બીડી મેં ટેકાવી છે, હાજે કોઈક બીજી બેન ખાવા નહીં દે. અને સિકંદર ને એમ થયું અરે તારી ભલે, આજે આને હાંજના ઠેકાણા નથી તોય વિશ્વાસ રાખીને હૂતો હશે. મારે મુકાનો માર્ગ નથી તોય હળીએ સીડ્યો. અને આપણે બધા હળીએ સીડ્યા એવું નથી.
પછી બાપુ સિકંદરે કીધું કે હું જેથી ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડી અને ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી ફકીર બોલ્યો, હો ભાઈ, ઈ કે શું કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવી મોત દેજે. ઈ કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કુતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો, આ થાય એવું છે આપણે? કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે? અરે જીવન મળ્યું છે મારા રામ, અમૂલ્ય જીવન મળ્યું છે. 5 તત્વનો દેહ મહાપુરુષો કહે છે, 5 તત્વની આપણને હમણાં લખને ગાયું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. મીરાબાઈએ કીધું, તમને તમારી ઓળખાણ ન હોય ને મને મારી ઓળખાણ ન હોય તો બાપુ આંટો થયો, સમજી લેજો રામ. જીવન મળ્યું છે, તમે કોણ છો એની તો બાપુ ખબર. સનાતન ધર્મ બાપુ રામદેવજી બાપા. ગત ગંગા આપણી છે ને, ગત ગંગા જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. પણ આ બાપુ છે ને સમજાય એવી વાત નથી. મારું બૈરું હોય અને તમારો ઢીસણ દબાવીને બે અને મારું પેટનું પાણી નો હલે ને, ઈ આને સમજીએ કે બાકી બાજેની તાકાત નથી. રામ બાપુ આ વાતો આખી પડી છે રામ. એમાં બાપુ ગત ગંગામાં છે ને બધા હતા, અમીરે હતા ને ગરીબે હતા ને પૈસાદારે હતા ને બૈરાય હતા ને આદમી હતા. કોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈ આપણી ગત ગંગા. એટલા જ માટે બાપુ રામદેવજી કૃષ્ણ પરમાત્માને એટલે જ બાપુ આવવું પડ્યું આ પાઠની પરંપરા માટે. અને રામદેવજી બાપાએ આ હરભુજી આવ્યા ને ગામમાં, અને પછી એમને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા તો વિયા ગયા હતા, મને મળવા માટે આવ્યા. પછી બાપુ હરભુજી રોયા, ઓ ભાઈ, અરે મારા બાપ, હું તને ઓળખી ન ગયો, હું તારા પગ ન ઝાલી ગયો. હું એટલા માટે કહું છું, અત્યારે તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને હોય 100% ભરોસો છે કે અહીં ક્યાંક આવીને બેઠો હોય ને બેઠો હોય. બાપુ આ રામદેવજી બાપાનું પ્રમાણ છે. અને મને જો અહીં સુધી પોગાડ્યો ને બાપુ, હું રામદેવજી બાપાનો ઉપાસક છું. હું અંજવાળી બીજે અમારે થાનની બાજુમાં એક રામ ટેકરી ચોરવીરા છે, અહીંયા એક રામા બાપાનું મંદિર છે, અને એક રબારી ભગત છે હગરામ બાપુ, 250-300 ગાયું છે. અને રાતના 2 વાગે બાપુ એ સાધુ તમને રોટલો ખવડાવે. અહીંયા હું 30 વર્ષથી જઉં છું. આજ આ દુનિયામાં બાપુ મને બધા બોલાવે છે, પ્રોગ્રામ કરાવે છે, પૈસા આપે છે, પણ બીજ નદી હું બાપુ ક્યાંય જાતો નથી. બીજ નદી બાપુ એ રામદેવજી બાપા, મારે બીજ નદી બહુ ફોન આવે, પણ એ રામદેવજી બાપા ફોન કરાવતા હોય, બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ચૂકી જાશ કે નથી ચૂકી જતો. એટલે બીજ નદી તો બાપુ મને ગમે એવડી ઓફર આપે ને તો હું હાથ જોડું કે ના ભાઈ, મને બીજ નદી રહેવા દે. કારણ કે અને એક વાત તમને એ કહી દઉં કે આ દુનિયામાં આખી દુનિયા તમને તરસોડાને જેથી તમારા કોઈ હગા ન હોય ને, પહેરેલા જેથી હગા ન થાય ને, અને તેથી મારો રાજ જેથી બાવડું પકડે ને, તેથી બાપુ દુનિયામાં કોઈની જરૂર જ ન પડે. એવા પીરિયડ માંથી હું નીકળેલો છું. અને બાપુ આપડા જેથી ધરતી મૂકી દે, આપડા જેથી બજાર મૂકી દે, આપડા જેથી માકારા કરે, આપડા જેથી હામું હાલવા રાજી ન હોય, તેથી બાપુ મારો કોઈ ધણી નહોતો ને તેથી મારા રામ એને મારી આંગળી પકડી છે. હું એટલા માટે કહું છું કે રામદેવજી બાપાની રેણીએ તમે રહેજો ને, તમને જો ટોચે ન પોકાડે ને તો રામદેવજીને કોઈ ઓળખે નહીં. રામ એવું બાપુ જીવતું જાગતું બાપુ પીરાણું છે રામદેવજી બાપાનું છે ને, ઈ બાપુ એવું જેટલી જગ્યા હરિહર હાલે છે ને, પીરના પંજા છે. હરિહર તમારા ઘરમાં ઘર ફેર્યા હોય ને રૂપિયાના તોય ન હાલે, ઈ પીરાણું હોય અહીંયા જ હાલે. એક લખી લેજો, રામદેવજી બાપાની ભક્તિ કરીને તમે બાપુ રોટલો. આ સવારામ બાપા પીપળી, આ કાલ હવારની વાત કહેવાય ને, 50 થી 60 વર્ષની વાત, કે બહુ મોટી વાત નથી. જબુમાં બેયને બાપુ બજાણાની જેલમાં પૂરે, અને એ જેલમાં બાપુ તમે વિચાર કરો ને, જબુમાં વાણી કરે, ખૂટલ પોરો વિધો ખઈ દુનિયા બતાવે ડારો. મારા બાપ મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, અને આજ નહીં આવે તો દુનિયા આપણી માથે શું કરશે? તેથી ગુરુ મહારાજ સવારામ બાપા કહે છે કે જબુ કોઈની આબરૂ નથી જઈ, તું શું કામ ને ચિંતા કરસ નહીં. હળાળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા, એ કેવું ભજન કર્યું છે. હું તો એમ કહું, એક એને બાપુ સુરતાથી તમે નાભીથી બાપુ એનું ખાલી ભજન કરો, 5 નામ રોજ લ્યો, તમારે એક દી ઉગે નહીં તો મારું નામ સંભાળજો. રામદેવજી બાપાનું બાપુ
એટલું એવું કામ છે ને કે એની કોઈ સીમા જ નથી રાખી. ઈ હરભુજી ઈ ખબર પડી પછી બાપુ હરભુજી ને બાપુ ચોધાર આંસુએ રોતો રોતો કહે છે કે મારા નાથ અમારે હવે તને મળવું હોય તો શું કરવું પડે. તેથી રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે ઈ કે ધોળી ધજા, ચોખા ઘીની જ્યોત અને ગુગળનો ધૂપ આટલું કરી ધોળી ધજા કહે છે. પછી બધા ચડાવે છે લીલી, શું કામ ચડાવી ખબર નથી, પણ સંતો પાસે મેં સાંભળેલું ધોળી ધજા, ગુગળનો ધૂપ અને ચોખા ઘીની જ્યોત કરી અને 5 મારા નામના ગાણા ગૌરાવજે. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. એટલે કહું છું કે અહીંયા ઈ હોય ને હોય, તમને ભરોસો હોય કે ન હોય, અમને 100% ભરોસો. અને અમે તમને કોઈને સંભળાવતા નથી, અમે એને સંભળાવીશ. કારણ કે અમે તો આ રાયડું પાડી અમારા હાટું પાડી, તમારા હાટું પાડતા નથી. અમે તો ધીમા તમને કહીએ છીએ કે જે બોલો કઈક તાલી પાડો ઈ તમને કામમાં આવે. બાકી અમે તો નાક કાન ઘરે મૂકીને જ આવી છે, અમારે કઈ છે નહીં એવું. અને પછી બાપુ હરભુજી કહે છે કે મારા બાપ અમારે તને મળવું હોય તો શું કરવું પડે. પછી હરભુજી રોતો રોતો ભજન બાપુ લેવું છે વેલનાથ બાપુનું. કારણ કે વેલનાથ બાપુ એક ઠાકોર સમાજમાં બાપુ એવો સમર્થ સંત, નાથ સંપ્રદાય જેનો સમાજ, નાથ સંપ્રદાય એટલે ટોચનો સમાજ, ટોચનો સંપ્રદાય. ઈ વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને, એક ગામની માલિકો આવ્યા અને ગામમાં કોઈને પૂછ્યું. મેં કીધું ને, કારણ કે ભજન જ્યાં બન્યા છે ને બાપુ અહીંયા વાતું છે, ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મારા ગુરુએ શબ્દ સુનાયો. આ ઈ ભજનની વાત છે. ઈ ગામમાં આવ્યા ને દી આથમવાનો સમય, એમને એમ થયું કે રાત રોકાવું છે. એટલે જુવાનિયા હતા ને એને પૂછ્યું કે ભાઈ મારે રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે એક રામજી કરીને ઠાકોર નો જણ અને પોતે શિકારનો ને એવો બધો ધંધો કરે. એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી અને કીધું કે બાપુ આમ હાલ્યા જાઓ, ત્યાં એક રામજી કરીને છે ને અહીંયા બધા આવે. બાપુ ત્યાં ગયા ને, ખેડૂ હોય ને ખબર પડી જાય તરત ખેતીના સાધનો પીડ્યા હોય, શિકાર કરતા હોય તો શિકારના સાધનો પીડ્યા હોય. એટલે બાપુ ફળિયામાં ગયા ને એટલે એમને નક્કી થયું કે આ જુવાની હવે મને ખોટો ભરાવી દીધો. પણ એ કે કાંઈ વાંધો નહીં. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. રામજીભાઈ કે બાપા હું તો પાપી માણસ છું, હું તો પારધી જેવો માણસ, બાપુ મારા ઘરનું તમને વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, તારા ઘરનું જ ખાવું છે. ઈ જેમાં અને હાંજ પડી અને ફળિયામાં ખાટલા નાખી અને બાપુ ને બધા બેઠા. રામલો કે છે કે બાપુ કઈક સત્સંગ કરો, અમે તો પાપી છે, પારધી જેવા છે, કઈક બે હારી વાતો કરો તો અમારો કઈક જીવનનો ઉદ્ધાર થાય. એ રાત્રિના સમયે બાપુ સત્સંગ હાલે છે. એમાં અડધીક રાતનો સમય થયો અને રામજીનો દીકરો બહાર વાડામાં ગયો અને અહીંયા એને એરું વાભડી ગયો. દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરો પડી ગયો, ખોળિયામાંથી જીવ નીકળી ગયો. ભાઈ જો દુનિયામાં બાપુ છે ને, સંતો એમ નામ નથી થવાતું. સંતોની બલિહારી છે, નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. બાપુ એમ નામ દુનિયા નથી કોઈ પગે લાગતી. ખરા ખરીના ખેલ આવે ને અત્યારે તો તમે જોવો ચારે બાજુ ડેકોરેશન કરી કરીને નીકળ્યા છે બધા. આપણે કે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો, તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. કાંઈ વાતમાં છે નહીં ભલામણ. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાયો કે અહીં આવો. તો રામજી અંદર ગયો ને એના ઘરનાએ કીધું કે આપણા દીકરાને એરું કરડી ગયો ને દીકરો ગુજરી ગયો. રામલો કે આપણા ઘરે સાધુ આવ્યા છે, એક સંત આવ્યા છે, અત્યારે એ ઢાંકીને મૂકી દે, હવારે જે થાય વહીવટ કરી નાખશું, અત્યારે બોલતી નહીં કે કાંઈ. એ આવીને બેહી ગયો, સત્સંગ આયલો. હવારના રાતળ ફૂટવાનો સમય થયો, અંજવાળું મીડું થવા અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? આખી રાતના આહુડા રોકી રાખેલા. બાપુ રામજી કીધું બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, કરડ્યો ને મરી ગયો. અને તેથી આ ભારતનો સંત બાપુ મુર્દા વેલનાથ બાપુ કે છે, અરે ભલા માણા, તારા ઘરનો એક બટકું રોટલો ખાધો છે ને જો એ દીકરો બેઠો ન થાય તો ગિરનારના સાધુને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે?
એ ઘરમાં લઈ ગયા, દીકરાને માથે પાણીની અંજળી છાંટી અને દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કે આ સાધુને જવા ન દેવાય. પગ ઝાલ્યા બાપુને. બાપુ મારા ગુરુ તમે બનો ને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે કારણ કે પેલા બાપુ ના જ પાડતા હતા. પરીક્ષા કર્યા વગર કોઈ કંઠી જ નહોતા બાંધતા. આ તો અત્યારે આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી. આપણે જઈએ આપણે એમ જઈને બેઠા હોય કે દો પતરા ડાલ ને કહે, થોડાક આશ્રમ બઠાને કહે. આ ભડકા તમારે ઘરે છે. અમે આ હારી બે વાતું સાંભળો હોય તો તમારે આશ્રમ બઠાવીને ક્યાં જવું છે? ઈ કે ભાઈ સમય નું કામ કરે, મને મારું કામ કરવા દે, તું તારું કામ કરે. હવે જે બધું બનવાનું હતું બની. કે ના બાપુ એમના હું તમને જવા નહીં દઉં. બહુ આજીજી કરી, કંઠી બાંધી અને પછી કીધું જો હવે આ શિકાર બિકાર ને બધું બંધ કરી દીધું. અને બંધે કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે હારો આને કંઠી બાંધ્યા પછી કઈ સમાચાર નથી ને આવ્યો હોય નથી, શું કરતો હોય છે, હારો સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. અને બાપુ જો ગુરુને તો આવી ચિંતા હોવી જોઈએ, જેમ આપણા છોકરાની આપણને ચિંતા હોય ને એમ આપણા સદગુરુને આપણી ચિંતા હોવી જોઈએ. માર્ગ બારો જાય ને તો તરત એને માર્ગમાં રાખે, એને સદગુરુ કહેવાય. એટલે એ જ ગામમાં પાછા આવ્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ છે ને બાપુ, મહાપુરુષો એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે બાપુએ વિચાર કર્યો કે રામલાને શેનો શોખ હતો કે આને શિકારનો શોખ હતો. એટલે એવું કઈ જાનવરનું રૂપ લીધું બાપુએ અને ગામના પાથરમાં આટા મારવા માંડ્યા. હવે ગામના જુવાનિયા જોઈ ગયા. ઈ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? ખરાબ તમારે ન કરવું હોય પણ દુનિયા કરાવે. રામલાના ઘરે જઈને કે રામલા હાલ હાલ કે ગામમાં આમ જો પાથરમાં શિકાર તો જો જોવો હોય તો. ઈ કે ભાઈ હવે હથિયાર મારે ઉપાડવાના નથી, મારા ગુરુની ના છે. ઈ કે પણ તું હાલ તો ખરો. અહીંયા ઢળીને લઈ ગયા અને આમ જ્યાં જોયું ને ઈ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. ઈ કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય નહીં. ઈ બાપુ ખીતીએ ટીંગા દીધી ને 100 મહિનેથી ખંખેરીને કરી હેમી 100 ગોળીઓ 7 ગોળીઓ માલપા ભરી અને મોર શિકાર ને વાય રામલો બાપુ કર્યા ભડાકા. 1 2 5 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, નો થયો. ઘરે આવ્યો ને એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા. ઈ કે હું જુનાગઢ થી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. ઈ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા કે એક દી વહેલા આવ્યા હોત તો. પાણી પીવા નો રહ્યો ભાઈ. અને એમ નામ ઉપડ્યો બાપુના આશ્રમે જો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા. અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે ને અમારે તો બધું ભોગવવાનું હોય, તમને શું આટલી બધી પીડા છે કે આટલા પાટા બાંધ્યા છે? અને પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડી કાઢવા. હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કીધું રામલા તારી બંદૂક ની છે કે બીજાની? અને ભાઈ રામલાને વાઈટો હોય તો લોહી નો નીકળે. હો ભાઈ અરે મારા ગુરુ માથે બાપુ ભડાકા. બાપુ પરીક્ષા તો તારે તમને. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો દરિયાના લોડ સીડ્યા ને એટલે પીર થયા. આપણને તો બાપુ અસર જ નથી થતી. ઓલો કોરોના આવ્યો ત્યારે મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા ને કોઈ અડતું જ નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલતા હતા. તું તો કહેતો હતો ને મારી વહુ છે, મારો છોકરો છે. આટલું જ હગું છે મારા રામ. કોઈનું હગું છે જ નહીં. આ દુનિયા છે ને આ જ્યાં સુધી માલ કરું આ ગાડી હાલે ત્યાં સુધી ચાવી ભરીને રમકડા મોકલ્યા છે. આમાં દિવાલ પૂરી દીવો કર્યો છે. દિવાલ ખૂટરે ને એટલે મારો બાપ કોઈ નહીં પૂરે. કાઢો બસ જય ભગવાન. કોઈ નહીં કે 2 દી રહેવા દો. જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો. કઈ વાતમાં છે જ નહીં. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. મેં કીધું એમ બાપુ મેં ખટારો આંક્યો ને એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો. બાપુ ખુમારી હોવી જોઈએ જિંદગીની. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. અરે દુનિયામાં તમને મને આ માણા જેવો અવતાર મળ્યો ને આ સમય. અત્યારે મકાન તમે જોવો તો કેવા મકાન. આપડા ગઢા તમે જોવો વરસાદ આવે તો આખા ઘરના બકડિયા લઈને રખડતા દંદુડિયું થતી. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે. તોય બાપુ એક
ભાઈ પતિ ને પત્ની બે જ હોય તોય બાપુ મા બાપ કોઈને ગમતા નથી. મા બાપ ને ચૂક્યા ને બાપુ દાણા જોવરાવો એટલે જોવરાવજો, અને અંધશ્રદ્ધામાંથી તો બહાર જ રહેજો. હા, એમાં કાંઈ નહીં મેળ પડે. અત્યારે સમય જેવો આવ્યો છે, અત્યારે પાણીની ચારે બાજુ બોલ બોલા છે, પણ મફત પાણી નથી મળતું છે. બોલો મળે છે પૈસાની એટલી બધી ભૂખ ઉઘડી બધાને. તમે જુઓ તો ઘોડાને ડિસ્કા કરાવીને પૈસા ભેગા કરે, બળે ધ્યાન આમ કાંધે જોવારા મૂકીને ખેત કરાવીને પૈસા ભેગા કરે, સિંહ ને હળગતી રીંગું હોવારા કાઢીને પૈસા ભેગા કરે, ગાયું ભેહું બસડા ને બાપુ ધાવવા ન દે, વચ્ચે દૂધ ખેંચીને પૈસા ઉભા કરે. તમે જોવો તો ખરા જેટલી પૈસાની ભૂખ ઉઘડી છે. ને કે હું તો એમ કહું, ગાયું ભેહું બસડા ને જો ધરીને ધવરાયા હોત ને તો મકાન ની થાંભલીઓ હોનાની હોત, હોનાની રામ. પણ પૈસા હાટું તમે જોવો તો માણા મારી નાખે. બોલો મને કે આટલા દે મારી નાખું. લે તમે જોવો તો ખરા પૈસા જેવી વસ્તુ બનાવી છે ભગવાને, એ તો એક આપણને આમ વિચાર થાય. અમુક એવા કહો તમે બુદ્ધિના ગાળે એક બે ભાઈબંધ હતા ને, તે હારા કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય ને એટલે ઘરે ખાવા આવે ને ચા પાણી પીવે ને કપડા બદલાઈને વિયા જાય, અને પછી ઘરે એના મા બાપ દેકારા કરે. એટલે બે ભાઈબંધ બે વિચાર કરતા હતા, એ કે હાલ ને કઈક ધંધો કરી ભલા મને. ઘરે જઈને ડખા થાય છે તો કે બોલો કે આ કર્યું આ કર્યું આ કર્યું, મગજમાં ન બેઠો ને પછી એને એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલ ને. કે પછી શું એ કે ઘરે મૂળ તો પૈસાની જ માથાકૂટ. એ કે હા એ સાચી વાત બાપુ, કર્યું ભેગું બધું. એ કે બે ત્રણ તિજોરીઓ ભરીને પછી બધું હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરાણી ને તા એકની નજર જઈ, એ કે ઉપર 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 એક ભૂલ થઈ ગઈ. આમ આ બે બનાવી લ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી, ગાંધીજી નો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ કે ભારે કરી, ઈ કે ગામડામાં જવાય, શાંતિ રાખીને ગામડામાં કોક ડોહા બાપા બેઠા હોય દુકાને, કોક ડોશમાં બેઠા હોય, અહીંયા આ હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા ને, અહીંયા આવીને કે બાપા 15 ના છૂટા આપશો? એ કે લાવો આપું. 15 ની નોટ આપીને તો બાપા કહેલા છોકરાઓ આ 15 ની નોટ આચારે બહાર પડી. કે હમણાં બહાર પડી, તમને ખબર નથી? એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવો આય તો દો, કે અમે થોડું 15 માં જૂઠું બોલતા છે. એ કે ના દઉં ખરો, પણ એ કે 15 ન દઉં, 14 આપું. ઓલા કે આના 8 આના નથી આવ્યું, 14 તો 14 લઈ લેવાય. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની બે આપી. તો છોકરા કે બાપા કે હા, કે હાથ ની ચારે બહાર પડી, કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય તો બીજું શું કહેવાય? આના હાટું માણસનો અવતાર છે. બાપુ જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. અરે તમે જોવો તો ખરા, આપણે પાડોશી જો આપણું સારું ન બોલે, શું માણાના અવતારમાં આવ્યા આપણે ભલા મને. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરો નથી ઓળખતો, દુનિયા શું ઓળખે ભલા માણા? હે ને કૂતરા નો ખબર પડે મારો ધણી આવ્યો, આ ખંભા સુધી ઊભું ન થાય, પણ એ આમ જોવે કે આ તો ઓલો લુકેશ છે, આને જ્યાં બટકો રોટલો નાખ્યો. કૂતરાને ખબર પડે બાપુ, પ્રેમ કર્યો હોય ને તો કૂતરોને ખબર પડે કે આ મારો ધણી છે. બાકી કૂતરું તમારા સામું ન જોવે. અમારે ત્યાં છે બાપુ, અમુક તો છે ને ડેલા પાણી નીકળે ને, આમ ડેલા કોઈ કૂતરું મોઢું ન કરે. એમ કેટલી વખત નક્કી કરી, કારણ કે અહીંયા હવે કૂતરા બજારા નિયાકો મૂકી જતા હોય, કૂતરા તાકે અહીંયા તાકે વળે જ નહીં, શું તાકું? એને જિંદગી નો કહેવાય રામ. બાકી તો દવાખાને દેવા જવું પડશે. ઈ વેલનાથ બાપુ પાટા કાઢી અને બાપુ ગોળીઓ કાઢીને પછી બાપુ રામલા ને માથે ચડી ગયા. ઈ કે હવે તું અહીંથી વિયોજા ન કર, હું તને મારી નાખીશ. અને પછી કહે છે કે બાપુ હવે મારું ઘરે અને મારું મહાણે એના અહીંયા બાપુ આવડિયા વાણી કરી લે. અને બાપુ